હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોશું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર રહેલા કોઈ સુવાહક પદાર્થના ગુણધર્મો. હવે સુવાહક પદાર્થ જે કહેવાય કોને? તો જે વિદ્યુતનું વહન કરી શકે એને સુવાહક પદાર્થ કહેવાય. ચેપ્ટર નંબર 1 માં જ્યારે સુવાહક અવાહકની વાત જ્યારે આપણે કરી ત્યારે સુવાહક એટલે વિદ્યુત વિભાજિત દ્રાવક. એ પણ સુવાહક છે એટલે કે એમાં ધાતુના આયનો હોય જેમાં આયનોના લીધે વિદ્યુતનું વહન જે થતું હોય. પણ અત્યારે આપણે એ દ્રાવણની વાત નથી કરતા, એની વાત થોડી કરશું આપણે. એના પર રાસાયણિક બળ પણ લાગે એ ચેપ્ટર નંબર 3 માં જ્યારે આપણે કોષની વાતો કરશું ત્યારે સેલ ડિસ્કસ કરશું ત્યારે. આજે આપણે જે સુવાહકની વાત કરીએ છીએ એ છે ઘન પદાર્થ. તો જો કોઈ ઘન પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એનું બિહેવિયર શું, એમાં શું થાય એ છે ડિસ્કસ કરવું છે. તો ઘન સુવાહક પદાર્થ હોય એમાં વિદ્યુતનું વહન કોના લીધે થાય? ઘન સુવાહકમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના લીધે થાય. તો પણ આ ઘન જે સુવાહક પદાર્થ છે એમાં ચોખ્ખો વીજભાર અંદરના ભાગમાં કેટલો મળે? શૂન્ય. કેમ? કેમ કે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ શું હશે? પ્રોટોન હશે. એટલે ચોખ્ખો વીજભાર જો જોવા જઈએ તો આપણે કેવો મળે? શૂન્ય મળે. પણ મારી પાસે અહીંયા એક સુવાહક પદાર્થ છે. આ સુવાહક પદાર્થમાં ચોખ્ખો વીજભાર છે 0 છે. જો હું આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર છે એ મૂકું તો શું થશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર છે આપણે આ સુવાહક પદાર્થ છે એ મૂકેલો. આ છે આપણા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા. સુવાહકમાં ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એની જોડો હશે. ધન વીજભાર અને ઋણ વીજભાર છે એની જોડો છે. કે આવી રીતે પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ આખા સુવાહક પદાર્થ છે અને મુક્ત ઇલેક્ટ્રોન પણ હશે એની અંદર. હવે જ્યારે એને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે આપણે ખબર છે કે ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગે? ઇલેક્ટ્રોન પર છે બળની દિશા છે F q E સમીકરણ મુજબ કઈ દિશામાં બળ લાગશે? વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે આમાં જે કઈ મુક્ત ઇલેક્ટ્રોન છે જે આખા સુવાહકની અંદર ફેલાયેલા એ ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો જો આ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરીને અહીંયા આવી જાય તો એટલો ધન વીજભાર છે અહીંયા શું મળશે? આપણે ખુલ્લો પડશે. હકીકતે ધન વીજભાર છે ગતિ કરતો હોતો નથી. આપણે એવું બોલીએ છીએ ધન પર છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે બળ લાગે. થિયરિટિકલી વાત છે. હા, અનુભવ પણ થાય પણ એ ગતિ કરીને જાય નહીં. કેમ? કેમ કે ન્યુક્લિયસની અંદર ધન વીજભાર અને કોઈ ધાતુ પદાર્થ છે એનો ન્યુક્લિયસ તો છે એ જોડાયેલો બંધારણ બનાવવામાં એનો ભાગ છે. તો એ ન્યુક્લિયસ છે એ ગતિ કરીને નથી જતો. જે આપણે પહેલું ચેપ્ટર છે એમાં પણ ડિસ્કસ કર્યું 12th ના. તો ઇલેક્ટ્રોન છે ગતિ કરીને જશે અને એ મુક્ત ઇલેક્ટ્રોન છે ગતિ કરીને ક્યાં પહોંચે? તો એ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે ગતિ કરીને જશે. કે આવી રીતે અહીંયા છે ઇલેક્ટ્રોન મેળવ તો અહીંયા શું મળશે? ધન વીજભાર. ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે જાય. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કેટલા ઇલેક્ટ્રોન જશે? શું આ સુવાહકમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને સામેના છેડે છે જમા થશે? તો જવાબ છે ના. કેટલા ઇલેક્ટ્રોન જાય જોઈએ મેળવીએ. વિદ્યુત ક્ષેત્ર છે ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય. વિદ્યુત ક્ષેત્ર રેખા પહેલું ચેપ્ટર. તો અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા જોવો તો તમે આ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. હું ત્યાં લખી દઉં EO, O for outer, અહીં લખી દો I for inner. આ છે એનું ઇન્ટરનલ આંતરિક વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્રની દિશા જોવો તો કેવી છે? પરસ્પર વિરુદ્ધ. જેવો તમે સુવાહકને મૂકશો ત્યારે મોટું કોણ હશે? બાહ્ય કે આંતરિક? સુવાહકને મૂકતી વખતે તો આંતરિક વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ છે. મૂક્યા પછી ઇલેક્ટ્રોન ગતિ કરીને આ બાજુ આવે ને અહીંયા ધન વીજભાર
વિજભારમાં એટલે આંતરિક વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ભવ થશે કોના કારણે થયું બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે આંતરિક કરતા કેવું છે શરૂઆતમાં મોટું હશે શરૂઆતમાં મોટું છે પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે જોવા જાવ તો તમે શું લખશો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંથી આંતરિક વિદ્યુત ક્ષેત્ર છે અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે વાત કરશો કેમ કે દિશા પરસ્પર કેવી છે વિરુદ્ધ છે એટલા માટે જ્યાં સુધી આ તફાવત છે ત્યાં સુધી પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે જો મારી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હોય તો F q E અનુસાર એના પર શું લાગે બળ લાગે તો એના પર બળ લાગશે કે ઇલેક્ટ્રોન ગતિ કરીને આવશે પરંતુ કેટલા બધા ઇલેક્ટ્રોન અહીંયા જમા થઈ જાય એટલા બધા ઇલેક્ટ્રોન જમા થાય સામે એટલો જ ધન વીજભાર છે સામેના છેડે ખુલ્લો પડે આંતરિક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે વીજભાર વધવાથી શું થશે વધતું જશે તો વિદ્યુત ક્ષેત્ર આંતરિક વધતું જાય આ પદ છે મોટું થતું જાય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો ફિક્સ રાખવું છે આપણે મોટું થઈને જો આંતરિક વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન થઈ જાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે 0 જેવું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય તો બળ લાગવાનું બંધ એટલે વીજભાર છે એ ગતિ કરવાનું બંધ કરી દેશે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માં આપણે એ જ વાતો કરીએ છીએ જ્યાં વીજભાર છે સ્થિર હોય વીજભાર છે એ ગતિ ન કરતો હોય તો અંદરના ભાગમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્રની દિશા વિરુદ્ધ હોવાથી સ્થાયી સ્થિતિ એટલે ઇલેક્ટ્રોન સ્થિર હોય ત્યારે ગતિ ન કરતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે શૂન્ય હશે તો આપણે લખી શકીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રહેલા સુવાહક ઘન પદાર્થની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે શૂન્ય હોય છે સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે હંમેશા કેવું મળે શૂન્ય મળે જો મારો ઘન પદાર્થ છે એકિકાઓ હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે એ 0 છે અહીંયા ઋણ વીજભાર છે એટલા જ ધન વીજભાર છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઓકે નેક્સ્ટ જોઈએ વિદ્યુત ક્ષેત્ર જે ઘનની અંદર દાખલ થશે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સુવાહક ઘન પદાર્થની સપાટીને લંબ જ હોય ધ્યાન કરજો બરાબર કે ઘન પદાર્થ માં દાખલ થતું અને બહાર નીકળતું સ્થિત વિદ્યુત ક્ષેત્ર સુવાહકની સપાટીને હંમેશા કેવું હોય લંબ હોય એટલે કે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય સપાટી સાથે 90 નો જ ખૂણો હોય જેટલા દાખલ થાય છે એ બધા સપાટી સાથે 90 ના ખૂણે જ દાખલ છે એ થશે બહાર નીકળે છે એ પણ સપાટી સાથે છે 90 ના ખૂણે જ બહાર નીકળે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થાય છે બધી જ માં આવું જ જોવા મળે કારણ શું આનું કારણ શું આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડ લઈએ આ છે આ સપાટી આ છે વિદ્યુત ક્ષેત્ર જે ખૂણો બનાવે છે એ છે 90 આવું જ હોય એવું આપણે કીધું પણ જો એવું વિચારો કે જો વિદ્યુત ક્ષેત્ર સપાટી સાથે આ છે લંબ રેખા 90 ના ખૂણે નહીં પરંતુ લંબ સાથે જે કોઈ થીટા ખૂણે બહાર નીકળતી હોય તો કોઈ
થીટા ખૂણે વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી હોય તો આ વિદ્યુત ક્ષેત્રના બે ઘટક મળે. એક ઘટક હશે E cos થીટા અને એક હશે સ્પર્શક જે બને છે અહીંયા E sin થીટા. તો અહીંયા કોઈ વીજભાર છે ધન જેમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ શું થઈ છે બહાર નીકળી. તો આ ધન વીજભાર પર આ બે ભાગ પડ્યા E cos થીટા અને E sin થીટા. તો એના પર જે બળ લાગે એ બે બળ છે. એક બળ છે એ છે Q E cos થીટા, બીજું બળ છે એ છે Q E sin થીટા. પરંતુ Q E cos થીટાના કારણે વીજભાર ગતિ કરીને બહાર તો નથી નીકળવાનો. સુવાહકમાંથી વીજભાર છે બહાર તો નીકળીને ન આવે. ધારો કે આ એક ચોક છે, આ એક સળિયો છે ધાતુ, આ સુવાહક પદાર્થ છે. તો આમાં ઇલેક્ટ્રોન કૂદીને બહાર ના આવી શકે. આવે તો ક્યારે આવે જોશું આપણે પછી. બહાર શું કામ ન હોય? બહારનું વાતાવરણ શું છે? હવા. હવા વિદ્યુતની શું છે? અવાહક છે, સુવાહક નથી. એટલે એ ઇલેક્ટ્રોન ગતિ કરીને બહાર આવી શકે નહીં. તો આ બળના કારણે ઇલેક્ટ્રોન બહાર નથી આવવાનો. પરંતુ તમે આ બળને વિચારો, આ બળ તો ક્યાં છે? સુવાહકની સપાટી પર છે. સ્પર્શક છે સુવાહકની સપાટી પર છે. તો અહીંયા જે ધન વીજભાર છે ગતિ કરીને ક્યાં આવી જાય? આગળ આવે. આટલું છે એનું સ્થાનાંતર થાય. તો વીજભાર છે એ સ્થિર છે ના. આપણે તો શું કીધું? ક્યારની વાત કરીએ છીએ? ઘન પદાર્થમાં દાખલ થતું અને બહાર નીકળતું સ્થિત. સ્થિત એટલે વિદ્યુત ભાર જ્યારે ગતિ ન કરતો હોય ત્યારે. વિદ્યુત ભાર ગતિ નથી કરતો તો એના પર કોઈ જ બળ છે ન લાગતું હોય. બળ ત્યારે જ ન લાગે જ્યારે ખૂણો કેવો હોય? 90 નો. બરાબર? બળ ત્યારે જ ન લાગે જ્યારે ખૂણો છે એ કેવો છે? 90 નો છે. તો જ છે cos થીટા કેવા થશે? cos 90 અને cos 90 કેવા થાય? 0. તો જો લગ ન હોય તો સ્પર્શીય ઘટકના કારણે આ વીજભાર પર બળ લાગે અને એ બળના કારણે વીજભાર ગતિ કરે. પરંતુ વીજભાર ગતિ નથી કરતો એટલા માટે સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને હંમેશા છે એ કેવું મળે? લંબ જ મળે. બીજું જોઈએ કે સ્થાયી સ્થિતિમાં ઘન સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુતભાર, ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય છે. આ જ આકૃતિ છે હું પાછી ડ્રો કરું છું. હું માત્ર ડ્રો કરું છું એક ઘન પદાર્થ છે એને જ ડ્રો કરું. અહીંયા છે એ ઋણ વીજભાર છે, આ બાજુ છે એ ધન વીજભાર છે. સ્થાયી સ્થિતિ કીધેલી છે આપણે. સ્થાયી સ્થિતિ કીધેલી છે એટલે વીજભાર છે ગતિ કરતો નથી. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે આપણું? શૂન્ય છે. તમે અહીંયા ગાઉસિયન સરફેસ વિચારો તો, ગાઉસની સપાટી વિચારો તો, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં કેવું છે? 0. બરાબર? ચેપ્ટર નંબર 1 અનુસાર આપણે શું વિચારીએ? ગાઉસની સપાટી વિચારી. હવે ફ્લક્સ નું સૂત્ર શું હતું? ફ્લક્સ E સદિશ ડોટ ds સદિશ. જે ds એટલે શું હતું? પૃષ્ઠ. પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. બરાબર? વ્યાખ્યા છે ફ્લક્સ ની, એના પરથી લખેલું છે. વિદ્યુત ક્ષેત્ર જે 0 છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ફ્લક્સ કેવું મળે? 0. બરાબર? પણ જે આપણો ગૌસનો નિયમ છે એ શું કહે છે? ગૌસના નિયમ પરથી આપણે એ ખબર પડે કે ફ્લક્સ એટલે ઘેરાયેલું વીજભારના છેદમાં પરપેન્ડિક્યુલર. પરંતુ ફ્લક્સ કેવું છે? 0. વિદ્યુત ક્ષેત્ર નથી તો ફ્લક્સ નથી. અને ફ્લક્સ 0 હોય તો ઘેરાયેલ વીજભાર છે એ કેટલો છે? 0. તો સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં ઘેરાયેલ વીજભાર આપણે કેવો મળે? 0 મળે. તો
તો ત્રણ ગુણધર્મો છે લખ્યા છે. આગળ વધીએ કે સ્થાયી સ્થિતિમાં ઘન સુવાહકના અંદરના ભાગમાં સ્થિતિમાનનું મૂલ્ય અચળ હોય જે સપાટી પરના મૂલ્ય જેટલું છે. અંદરના ભાગમાં સ્થિતિમાન અચળ હોય અને એ પણ પાછું કેટલું હોય? સપાટી પર છે એટલું જ હોય. વિચાર કરો તો અહીંયા બધો જ વીજભાર ક્યાં છે? સપાટી પર. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું છે? 0. આ કોના જેવો કિસ્સો છે? આ કોના જેવો કિસ્સો છે? યાદ આવે કે થિયરી ચેપ્ટર નંબર 1 માં ગોળીય કવચ એક ઉદાહરણ વાળો વિડિયો છે. કે આગળ એક 4 મિનિટનો ટોપિક છે ગોળીય કવચનું વિદ્યુત ક્ષેત્ર. ગોળીય કવચના અંદરના અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. તો ગોળીય કવચ માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હતું એટલે સ્થિતિમાન કેવું હતું? અચળ. અને એનું મૂલ્ય કેટલું છે? સપાટી જેટલું. તો એવું જ અહીંયા છે. બધો જ વીજભાર ક્યાં છે? સપાટી પર. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. એટલા માટે આ ગોળીય કવચ જેવો જ કેસ હોવાથી અંદર સ્થિતિમાન છે કેવું હશે? અચળ. અને સપાટી પરના મૂલ્ય જેટલું જ એનું મૂલ્ય હશે. બીજી રીતે જે આમ વિચારી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું અને સ્થિતિમાન વચ્ચેના સંબંધ ધરાવતું સમીકરણ શું હતું? વિદ્યુત ક્ષેત્ર -dV/dr એટલે કે અંતર સાથે સ્થિતિમાનમાં થતો ફેરફાર. હવે તમે વિચારો કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું છે? 0. કોઈ ભૌતિક રાશિનું વિકલન 0 હોય તો એ ભૌતિક રાશિ કેવી હોય? અચળ. એટલે કે v કેવા છે? અચળ છે. સ્થિતિમાન કેવું મળ્યું? અચળ. આ મેથેમેટિકલી વાત છે. આ થિયરિટિકલી. આના માટે ગોળીય કવચ વાળો વિડિયો છે જો એમાં આપણે ડીપમાં વાતો છે એ કરેલી છે. હવે એક ક્વેશ્ચન જો કદાચ તમને થતો હોય કે સર તમે એવું કીધેલું કે ધન વીજભારનું સ્થિતિમાન ધન હોય અને ઋણ વીજભારનું સ્થિતિમાન છે કેવું હોય? ઋણ હોય. સાચી વાત. ચેપ્ટરની શરૂઆતના પહેલા બીજા ત્રીજા વિડિયોની અંદર ત્રણેયમાં એવી જ વાતો કરી છે. તો અહીંયા તમે એવું કેમ કહી શકો કે સપાટી પર સ્થિતિમાન છે એ સમાન છે? અંદરના ભાગમાં અચળ છે એ પાછું સપાટી પર છે. આ બાજુ તો ધન વીજભાર છે, અહીંયા તો ઋણ વીજભાર છે. આ બાજુ ધન વીજભાર છે, આ બાજુ ઋણ વીજભાર છે. તો આ સ્થિતિમાન ધન હોવું જોઈએ, આ સ્થિતિમાન કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. બંને સમાન તો છે ને. જરાક વિચારી. જો તમારે આને નોંધવું હોય તો વિડિયો અટકાવીને નોંધી લેજો. આ સમાન વિદ્યુત ક્ષેત્ર મળતું હશે કોઈ એક સમાંતર પ્લેટના કારણે. ધારો કે એક સમાંતર એક સમતલ છે, એક પ્લેટ છે, એના પર ઘન વીજભાર છે. તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કેવી મળશે? આવી મળશે. ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વાળો વિડિયો જુઓ. હવે તમે વીજભારને અનંત અંતરેથી લઈને આવો તો અનુક્રમે P, Q અને R એવા બિંદુઓ છે. કોનું સ્થિતિમાન વધુ હશે? P નું, Q નું કે R નું? સૌથી વધુ સ્થિતિમાન હશે તે હશે R બિંદુનું. કેમ કે જો આ અંતર છે ધારો કે અનંતની કોઈ વ્યાખ્યા નથી, તો મોટું અંતર હોય ને આપણે અનંત કહીએ. અનંતથી P સુધી આવો એટલું કાર્ય કરવું પડે. અનંતથી Q સુધી આવવા માટે આટલા માર્ગ દરમિયાન વધારાનું કાર્ય કરવું પડશે. અને અનંતથી R સુધી આવવા માટે હજુ વધારે કાર્ય કરવું પડે. એટલે કે R નું સ્થિતિમાન છે કેવું છે? વધુ છે. બરાબર? તો એવા જ બે બિંદુઓ છે આપણે વિચાર કરીએ. ધારો કે એક બિંદુ અહીંયા છે R, કોઈ બિંદુ અહીંયા છે P. R બિંદુનું સ્થિતિમાન છે ધારો કે 6 વોલ્ટ, આનું સ્થિતિમાન છે ધારો કે 4 વોલ્ટ. આવું કંઈક છે. હવે જેવું આપણે અહીંયા ઘન પદાર્થ છે એને મૂકશું ત્યારની સ્થિતિ શું થશે? જેવું આપણે અહીંયા છે એક ઘન પદાર્થ છે મૂક્યો, ઘન સુવાહક પદાર્થ છે આપણે મૂકીએ, વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે ખબર છે કેવી હશે? લંબ રૂપે દાખલ થશે અને લંબ રૂપે છે એ બહાર નીકળશે. અહીંયા શું મળ્યું આપણે?
ઋણ વીજભાર, અહીંયા શું મળશે? ધન વીજભાર. આ ઋણના કારણે સ્થિતિમાન કેટલું મળે છે? ધારો કે જેટલા ઋણ છે એટલા પેલા તો કેટલા કેવા છે? ધન. તો આ ઋણના કારણે ધારો કે સ્થિતિમાન મને મળ્યું 1 વોલ્ટ, પણ ઋણ છે એટલે -1 વોલ્ટ. તો આ સ્થિતિમાન આ વીજભારના કારણે પણ સ્થિતિમાન કેવું હશે? 1 વોલ્ટ જ હશે. વીજભારના મૂલ્ય કેવા સમાન છે? વીજભારના મૂલ્ય તો સમાન છે, પણ ખાલી પોલારિટી નિશાની છે અલગ છે. આ -1 થયું, આ +1 થયું. તો પરિણામી સ્થિતિમાન કેટલું થયું? 5 વોલ્ટ. પરિણામી સ્થિતિમાન કેટલું થાય? 5 વોલ્ટ. તો જ્યારે આપણે એવું બોલીએ છીએ કે સ્થિતિમાન સમાન હશે દરેક સપાટી પર, સપાટીના દરેક બિંદુએ, એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે નહીં, એ પરિણામી સ્થિતિમાનની આપણે વાતો કરીએ છીએ. એક માર્ક્સનો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામનો ક્વેશ્ચન બની શકે કે જો કોઈ સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સુવાહકના અંદરના ભાગમાં દરેક બિંદુએ સ્થિતિમાન સમાન છે, એટલે કે આખી સપાટી કેવી છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. ચલો નેક્સ્ટ છે એ જોઈએ કે સુવાહકની સપાટી પર સ્થિતિમાન છે કેટલું હોય. તો પાંચમી પ્રોપર્ટી, સુવાહકની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન તો જોયું. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર છે એ હશે E સદિશ સિગ્મા બાય એપ્સિલોન 0 n કેપ. જ્યાં n કેપ એ સપાટીને લંબ બહાર અથવા તો અંદરની દિશાનો એકમ સદિશ છે. જોઈએ, ધારો કે મારી પાસે આ એક સુવાહક કોઈ પદાર્થ છે, આ કોઈ એક સુવાહક છે એ પદાર્થ છે, એના પર વીજભાર છે એ વિતરિત થયેલો છે, ફેલાયેલો. એક આવી રીતે, બરાબર. એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એક એક નીકળે. હવે સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે મારે જોઈએ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું ત્યારે આપણે શું કરેલું છે? ગાઉસનો નિયમ વાપર્યો છે. ચેપ્ટર નંબર 1 ના છેલ્લા બે વિડિયો નંબર 12 અને 13, 12મો અને 13મો, આપણે વ્યાખ્યા પરથી પહેલા ફ્લક્સ શોધીએ છીએ, પછી ગાઉસના નિયમ પરથી ફ્લક્સ શોધીએ છીએ. હું સેમ વાત છે અહીંયા કરવા જાઉં કે મારે અહીંયા ફ્લક્સ જે જોઈએ છે, એટલે હું શું કરું કે અહીંયા છે એક સમમિતિ હોય તો નાનો એવો એક નળાકાર વિચાર. આ નાનો એવો એક નળાકાર છે. આ નળાકારની આ જે સપાટી છે, જે વર્તુળ ભાગ તમને દેખાતો હોય, ચોક રાખો તો સામે અથવા પેન રાખો તો સામે જે વર્તુળ દેખાય છે, એનું જે ક્ષેત્રફળ છે એ છે ધારો કે ds જેટલું. તો ફ્લક્સના બે સૂત્ર છે આપણે યુઝ કરીએ છીએ. એક છે એ છે વ્યાખ્યા પરથી, ઘેરાયેલ વીજભારના છેદમાં પરમિટિવિટી, ગાઉસનો નિયમ, અને બીજું વ્યાખ્યા પરથી વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આ બંનેને છે આપણે સરખાવવા. હવે વિદ્યુત ક્ષેત્ર અને ds વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 નો, બરાબર. 0 નો ખૂણો થશે. વિદ્યુત ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશ પણ આમ છે, બંને વચ્ચેનો ખૂણો છે 0 નો. તો પેલું આપણે વ્યાખ્યા પરથી ફ્લક્સ મળશે E ds cos 0. ગાઉસના નિયમ પરથી ફ્લક્સ છે એ છે ઘેરાયેલ વીજભારના છેદમાં પરમિટિવિટી. હવે cos 0 કેટલા થાય? cos 0 છે એ 1 થશે. ઘેરાયેલ વીજભાર જોઈએ છે, સપાટી પર વીજભાર વિતરણ પામેલો છે. આપણે શું વ્યાખ્યાયિત કરશું? પૃષ્ઠ ઘનતા. અને પૃષ્ઠ ઘનતાનું સૂત્ર શું થાય? ઘેરાયેલ વીજભારના છેદમાં ક્ષેત્રફળ. તો ઘેરાયેલ વીજભાર છે એ કેટલો છે? સિગ્મા ds જેટલો. એ કિંમત મૂકી દઈએ અહીંયા, સિગ્મા ds. સર એ તમે સંકલન કેમ ના કર્યું? સંકલન કરવાનું બાકી રહી ગયું. સંકલન ત્યારે કરીએ જ્યારે નાની નાની સપાટી ભેગી થઈને એક મોટી સપાટી બને. અહીંયા જે આપણે નળાકાર લીધેલો છે એ જ કેવો છે? ખૂબ નાનો છે, બરાબર. બંને બાજુથી ds રદ કરો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? કેટલું? આ કેમાં મળ્યું આપણે મૂલ્યમાં?
જો તમારે દિશા લખવી હોય તો તમે દિશા લખી શકો સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેપ, જ્યાં n કેપ જો સિગ્મા ઋણ હોય તો n કેપ એ સપાટીને લંબ અને અંદરની તરફ, પણ જો સિગ્મા છે એટલે કે પૃષ્ઠ ઘનતા છે એ ગ્રેટર ધેન 0 હોય એટલે કે વીજભાર ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર છે એ ક્યાં મળશે? સપાટીને લંબ અને બહારની તરફ મળે. બરાબર. તો સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર છે સિગ્મા બાય એપ્સિલોન 0 મૂલ્યનું મળે. ચલો નેક્સ્ટ પ્રોપર્ટી છે એ છે સ્થિત વિદ્યુત શેડિંગ. શેડિંગ એટલે કવચ. જો એક આ ધાતુનો ટુકડો હોય, એક બોક્સ જેવું વિચાર, તો આ ધાતુના ટુકડા પર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. પહેલો ગુણધર્મ, જો આ ધાતુના ટુકડાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0 છે. આપણો ક્વેશ્ચન છે કે જો એમાં એક કેવિટી બનાવવામાં આવે એટલે કે ગુફા, એક બખોલ, તો આ બખોલ બાકીનો ભાગ છે આ જે ધાતુ સુવાહક છે, આ આખો ભાગ છે એ શું છે? સુવાહક છે. બરાબર. આપણો ક્વેશ્ચન છે આ ભાગમાં અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હોય એ શોધવું છે. તો જ્યારે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવાની જરૂર પડે છે એટલે આપણે કોની હેલ્પ લઈએ છીએ? ગાઉસના નિયમની. તો ગાઉસના નિયમ અનુસાર આપણે પહેલા તો શું લેવું પડશે? ત્યાં એક ગાઉસિયન સપાટી લેવી પડે. તો આ બખોલના અંદરના ભાગમાં આપણે એક ગાઉસિયન સપાટી લીધી. હવે એ સપાટીની અંદરનો ભાગ છે અહીંયા, ત્યાં વિદ્યુતભાર કેટલો છે? 0. કોઈ વિદ્યુતભાર છે જ નહીં. બધો વિદ્યુતભાર તો ક્યાં આવી ગયો છે? સપાટી પર આવી ગયો. અંદર તો બખોલ છે, હવા છે, ત્યાં કોઈ વીજભાર નથી. બરાબર. તો જો વીજભાર 0 હોય તો ફ્લક્સ કેવો હશે? 0. જો ફ્લક્સ 0 છે તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. એટલે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. તો આ બખોલની અંદર રહેલી કોઈ પણ વસ્તુને કે વ્યક્તિને વિદ્યુત ક્ષેત્ર છે એ હેરાન પરેશાન ડેમેજ કરશે નહીં. બરાબર. તો આનો ઉપયોગ ક્યાં? જ્યારે વીજળી પડે છે ત્યારે તમારે નજીકમાં જો કાર હોય તો કારની અંદર રહેવું જોઈએ. કેમ કે કાર છે એ મોટા ભાગનો એનો હિસ્સો છે એ કેનો છે? ધાતુનો બનેલો છે, કાચને છોડીને. તો ધાતુ છે તો એ તમને કેવું પ્રોવાઈડ કરે છે? એક શિલ્ડિંગ, એક કવચ પ્રોવાઈડ કરે છે. એટલે અંદર છે તમે વીજળી પડશે તો અંદર તમને ઇન્જરી થવાના ચાન્સીસ છે એ ઓછા થઈ જશે. બીજો ઉપયોગ છે કે બીજો ઉપયોગ છે કોઈ એવી ડિવાઇસ, કોઈ એવું સાધન કે જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ ડેમેજ કરી શકતું હોય તો એવા સાધનને ધાતુના બોક્સની અંદર મૂકવામાં આવે. જો ધાતુના બોક્સની અંદર મૂકશું તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0 છે. એટલે ધાતુનું સાધન છે એ ડેમેજ નહીં થાય. બરાબર. તો આજના વિડિયોમાં માત્ર આટલું જ જોઈશું. છેલ્લા બંને ગુણધર્મ છે એ બે માર્ક્સની એક થિયરી છે. 6 જે સ્ટેટમેન્ટ છે ગુણધર્મના વિધાનો 3 માર્ક્સમાં પૂછી શકે. તો આજના વિડિયોમાં માત્ર આટલું. થેન્ક યુ.